હેલો ફ્રેન્ડ્સ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ, આજે આપણે ભણીશું સ્ટાન્ડર્ડ 7th SST ફર્સ્ટ ચેપ્ટર ટુ બિગ સ્ટેટ્સ, એટલે કે બે મોટા રાજ્યો. તો સમય બગાડ્યા વગર ચાલુ કરી દઈએ. આપણે પહેલાં તો આ ચેપ્ટર ભણીશું કામ રહ્યા છે, પહેલાં એ જાણવું જરૂરી છે, કારણ કે કનૌજનો રાજા હર્ષવર્ધન કેવી રીતે ગાદીએ આવ્યો, એ શું કર્યું ગાદી આવીને, અને કેવી રીતે આગળ વધ્યો, એ બધું આપણે આ ચેપ્ટરમાં જાણીશું. કિંગ હર્ષવર્ધન વોઝ બોર્ન ઇન 606 CE, એટલે કે કિંગ હર્ષવર્ધનનો જન્મ 606 CEમાં થયો હતો. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર, એટલે કે તેના પિતાજી એટલે કે કોણ, તો કે પ્રભાકર વર્ધન. તેના પિતાજી પ્રભાકર વર્ધનના મૃત્યુ પછી એટલે જ્યારે એના પિતાજી પ્રભાકર વર્ધન મૃત્યુ થઈ ગયા, ત્યારે હર્ષવર્ધન એલ્ડર બ્રધર રાજ્યવર્ધન, એટલે કે હર્ષવર્ધનનો મોટો ભાઈ રાજ્યવર્ધન, એ ગાદીએ એસ્કેન્ટ ઓફ થ્રોન મતલબ કે ગાદીએ આવ્યો, એટલે કે હવે આગળનો રાજ્ય વહીવટ એ સંભાળ્યો. કોઈ તો કે રાજ્યવર્ધને. However, રાજ્યવર્ધન was killed by the king of God શશાંક. પણ જ્યારે રાજ્યવર્ધન ગાદીએ આવ્યો, તો રાજ્યવર્ધનના ગાદીએ આવ્યાના થોડાક સમય પછી ગોડ નામનો એક પ્રદેશ હતો. ગોડ નામનો એક પ્રદેશ જેના રાજાનું નામ છે શશાંક. ગોડ નામનો એક પ્રદેશ જેના રાજાનું નામ છે શશાંક. શશાંકે રાજ્યવર્ધનને મારી નાખ્યો. રાજ્યવર્ધન આ યુદ્ધ થાય છે બે જણાની વચ્ચે, ગોંડના રાજા શશાંક અને રાજ્યવર્ધનની વચ્ચે. એમાં રાજ્યવર્ધનનું મૃત્યુ થાય છે. અને એના પછી પણ શું થાય છે, તો કે ધેર સિસ્ટર રાજ્યશ્રી. હવે રાજ્યશ્રી તેની બેન અને હર્ષવર્ધન તેનો ભાઈ. રાજ્યશ્રી વોઝ ઇમ્પ્રિઝન્ડ બાય ધ કિંગ ઓફ માલવા દેવગુપ્ત, એટલે કે દેવગુપ્ત નામનો રાજા, જે માલવાના પ્રદેશનો રાજા છે, તેના દ્વારા રાજ્યશ્રી તેને અપહરણ કરી લે છે. તેના દ્વારા રાજ્યશ્રીનું અપહરણ કરવામાં આવે છે. અંડર ધીસ સર્કમસ્ટાન્સીસ આ બધું ચાલ્યા કરે છે. એઝ ધ એડવાઇસ ઓફ ધ લીડર ઓફ કિંગડમ, જે લીડર હોય છે બધા, એટલે કે ત્યાંના દરબારીઓ કયો કે મોટા વ્યક્તિઓ કયો, એ બધા વચ્ચે એમ નિર્ણય લેવામાં આવે છે કે હર્ષવર્ધન શુડ બી રિસ્પોન્સિબિલિટી ઓફ થાનેશ્વર. હવે આપણો જે થાનેશ્વર પંજાબ હરિયાણાનો જે પ્રદેશ છે, હવે રાજ્યવર્ધન પણ નથી, રાજ્યશ્રીનું અપહરણ થઈ ગયું છે, તો હવે આ પ્રદેશની જવાબદારી હર્ષવર્ધનને આપણે આપી દેવી જોઈએ. ઇમિડિયેટલી આફ્ટર સ્કેન્ડિંગ ધ થ્રોન, એટલે કે જ્યારે હર્ષવર્ધન ગાદી પર બેઠો અને જ્યારે એ રાજા તરીકે જ્યારે એ રાજા બન્યો, ત્યારે હી ડિસાઇડેડ, સૌથી પહેલાં એ એમ નક્કી કર્યું કે હું જે મારી બેન છે, અને કે જે તમને ખબર હોય કે આપણે આગળ ભણી ગયા કે દેવગુપ્ત માલવાના રાજા, એ હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીને કિડનેપ કરી હતી. તો હું સૌથી પહેલાં રાજા બનીશ તો હું મારી બહેનને છોડાવીશ, એટલે કે એની બહેન રાજ્યશ્રીને એ છોડાવશે, ઇમ્પ્રિઝન્ટ કરશે. ઇમ્પ્રિઝન્ટ એટલે કે એના ચંગુલમાંથી છોડાવવું. In the meanwhile, she had escaped from the clutches of Devgupta and run away into the Vidyalaya forest. But થયું શું, તો કે અહીંયા હર્ષવર્ધનને તો એમ હતું જ કે હું મારી બેનને છોડાવું, પણ એની બેન જે છે એ એના ચુંગલ, એટલે કે કોના, તો કે દેવગુપ્તના ચુંગલમાંથી ભાગી ગઈ. ક્લચીસ એટલે ચુંગલ, અને એસ્કેપ્ડ એટલે ભાગી જાય. અને ભાગીને ક્યાં પહોંચી, તો કે વિંધ્યા ફોરેસ્ટમાં પહોંચી. He went in a search for his sister with the help of people living in the forest. ત્યાંથી તેની બેન ભાગી દેવગુપ્તના ચુંગલમાંથી, અને અહીંયાથી હર્ષવર્ધન છે તેની બેનને શોધવા માટે નીકળ્યો. બે વસ્તુ સાથે બને છે. ત્યારે રાજ્યશ્રીને ખબર પડે છે કે એના પતિનું પણ મૃત્યુ થઈ જાય છે, અને એ સતી થાય. અને ત્યારે તમને ખબર હોય કે પહેલાંના જમાનામાં શું, તો કે હસબન્ડનું ડેથ થઈ જાય તો એની જે વાઈફ છે એ સતી થઈ જાય. પણ અહીંયા શું થાય છે કે એ ફોરેસ્ટમાં તો ભાગી જાય છે. ત્યારે ફોરેસ્ટમાં જ્યારે એના ખબર પડે છે, ત્યારે એક બુદ્ધિસ્ટ હર્મિટ એટલે કે સંન્યાસી, એનું નામ શું છે, દેવાર્ક મિત્ર. એટલે એક બુદ્ધિસ્ટ સંન્યાસી દેવાર્ક મિત્ર, અને બીજું કોણ, તો કે બીજું ત્યાંના જે લિવિંગ પીપલ ફોરેસ્ટમાં જેટલા બધા લોકો રહેતા હતા તેની મદદથી, એટલે કે બુદ્ધિસ્ટ હર્મિટ દેવાર્ક મિત્ર
એટલે કે બુદ્ધિસ્ટ સંન્યાસી દેવાર્કમિત અને ત્યાંના રહેતા લોકો દ્વારા તેને સતી થતાં અટકાવી, અને ત્યાં જ હર્ષવર્ધન પણ પહોંચી જાય છે. અને સિન્સ રાજેશ્રીસ કિંગડમ કનોજ, અને જ્યારે કનોજ ઉત્તર પ્રદેશ ત્યારે અત્યારનો ઉત્તર પ્રદેશ છે, એનું પહેલાં નામ કનોજ હતું. ત્યારે હવે એ આખું રાજ્ય છે એ રાજા વગરનું બની જાય છે. ત્યારે શું થાય છે તો કે રાજેશ્રીનું જે રાજ્ય છે કનોજ એ રાજા વગરનું બની જાય છે. વોઝ વિધાઉટ કિંગડમ એટ ધેટ ટાઈમ. હર્ષવર્ધન બીકમ ઇટ્સ રૂલર, તો હર્ષવર્ધન તેનો રાજા બની જાય છે. લેટર હી ડિફેટેડ દેવગુપ્ત કિંગડમ ઓફ માલવા, પછી એને બદલો તો લેવાનો જ છે, કારણ કે જે આ દેવગુપ્ત છે, દેવગુપ્ત શું કરી હતી તો કે એની બહેનને કિડનેપ કરી હતી. રાજા હવે થાનેશ્વરનો પણ રાજા છે અને હવે કનૌજનો પણ રાજા છે. તો થાનેશ્વર અને કનૌજનો રાજા બન્યા પછી તે દેવગુપ્તને, એટલે કે જેને કિડનેપ કરી હતી એની બહેનને, તેને મારી નાખ્યો. એઝ અ પાર્ટ ઓફ હિઝ પ્રિપેરેશન ટુ લોન્ચ એન અટેક ઓન શશાંક. હવે અહીંયા શું કરે છે હર્ષવર્ધન. હવે અહીંયા હર્ષવર્ધન શું કરે છે તો કે જે શશાંક જે હજી છે, બરાબર. શું કામ શશાંક કોણ તો કે આપણે આગળ ભણી ગયા કે શશાંક ગોંડનો રાજા. શું કર્યું હતું શશાંકે તો કે જેનો ભાઈ રાજ્યવર્ધન છે એ બે વચ્ચે યુદ્ધ થયું હતું, અને જે યુદ્ધમાં શશાંક દ્વારા રાજ્યવર્ધનનું મૃત્યુ થયું હતું. હા, એ જ શશાંકને હવે શું કરે છે હર્ષવર્ધન, મારવાના બધા પ્લાનિંગ કરે છે, પ્રિપરેશન્સ કરે છે, એની સાથે યુદ્ધ કરવાના, એને મારવાના, એના બધા પ્લાનિંગ્સ કરે છે. પણ એમાં એને નથી સક્સેસ મળતી. ત્યારે એ શું વિચારે છે કે હી ફોર્મ્ડ એન અલાયન્સ વિથ ધ કિંગ ઓફ કમરૂપ આસામ, ભાસ્કર વર્મન નામના રાજા, જે કમરૂપ આસામનું પહેલું નામ કમરૂપ હતું, બરાબર. ત્યાંના રાજા ભાસ્કર વર્મન. તો આ હર્ષવર્ધન ભાસ્કર વર્મન સાથે અલાયન્સ એટલે કે એની સાથે આવવું, એની સાથે હેન્ડશેક એટલે કે એની સાથે જોડાઈ જવું. તો ભાસ્કર વર્મન પણ પોતે એક મોટા રાજા હતા, એને પણ એનું એટલું મોટું સૈન્ય હતું, અને જ્યારે હર્ષવર્ધન પણ એક નામાંકિત રાજા હતા, એને પણ એટલું બધું મોટું સૈન્ય હતું. તો જ્યારે બે સૈન્ય એના ભેગા કરે છે ત્યારે એને હવે એમ લાગ્યું કે હવે હું આ શશાંક એને હરાવી શકીશ. તો આવી રીતે હર્ષવર્ધન છે એ ભાસ્કર વર્મન સાથે અલાયન્સ એટલે કે એની સાથે થઈ બે સૈન્ય ભેગા કરી, અને વિથ ધ હેલ્પ ઓફ અ લાર્જ આર્મી he defeated ગોડ કિંગ and won over a major part of his kingdom. તો આવી રીતે જે હર્ષવર્ધન છે અને જે આ ભાસ્કર વર્મન છે એ બંને જણાનું સૈન્ય ભેગું થઈ અને ગોડના રાજા શશાંકને સાથે યુદ્ધ કરે છે અને એને મારે છે. અને આવી રીતે પૂરો જે મેજર પાર્ટ ઓફ ગોડનો જે મેજર પાર્ટ છે એને આખો પોતાના અંડર લઈ લે છે. એટલે કે હવે ત્યાંનો શાસક કોણ છે? હર્ષવર્ધન. આવી રીતે તમે સમજો તો કે આવી રીતે શશાંકને તો પહેલાં જ્યારે એના ડેડી અને એનો ભાઈ જ્યારે મૃત્યુ થયા ત્યારે એને થાનેશ્વર તો મળે જ છે, એટલે થાનેશ્વર મેન. પછી દેવગુપ્તને હરાવે છે એટલે માલવા મરે છે, બરાબર. મારવાનો રાજા બની જાય છે, એટલે આવી રીતે થાનેશ્વર, માલવા. પછી સૌરાષ્ટ્રનો રાજા બને છે, કારણ કે માલવાનો પ્રદેશ, સૌરાષ્ટ્રનો પ્રદેશ બેયનો દેવગુપ્ત રાજા હોય છે. તો થાનેશ્વર, માલવા, સૌરાષ્ટ્ર. હવે ધીમે ધીમે એ કનોજનો કેવી રીતે બન્યો તો કે એના બનેવી કનોજના હતા, જેનું મૃત્યુ થઈ જાય છે, અને પછી કનોજ એના હાથમાં આવી જાય છે, અને હવે છેલ્લે ગોંડ. આવી રીતે થાનેશ્વર, માલવા, સૌરાષ્ટ્ર, કનોજ અને ગોંડ, આટલા બધા રાજ્યોનો એ પોતે રાજા બને છે. કાંઈ ડાઉટ હોય, ન સમજાય તો મને કમેન્ટ કરજો. આગળ, હી ઓલ્સો કન્ક્યુર્ડ માલવા, સૌરાષ્ટ્ર, બટ વોઝ અનસક્સેસફુલ ટુ ડિફીટ પુલકેશી ટુ. હવે આટલા બધા રાજ્યોનો રાજા બનીને પણ છતાં અનસક્સેસફુલ, નિષ્ફળ જાય છે. શેમાં? તો કે પુલકેશી ટુ ને
સામે એ નિષ્ફળ જાય છે. પુલકેશી II કોણ છે એ જોઈએ તો કે પુલકેશી II કિંગ ઓફ ચાલુક્ય ડાયનેસિટી સાઉથ ઇન્ડિયા. દક્ષિણ ભારતનું એક ડાયનેસિટી એક રાજ્ય છે, એનું નામ છે દક્ષિણ ભારતની એક ડાયનેસિટી પ્રજા ચાલુક્ય, જે ચોલ એ જ ચાલુક્ય પછી બન્યા. એ ચાલુક્ય સાઉથ ઇન્ડિયન દક્ષિણ ભારતના છે. ત્યાંનો રાજા પુલકેશી II સામે હર્ષવર્ધન છે એ હારી જાય છે. હર્ષવર્ધન કોના યુદ્ધ સામે હારી જાય છે? પુલકેશી II ચાલુક્યના. આફ્ટર 7 સક્સેસિવ વિક્ટોરિયસ યર, 7 વર્ષ સતત યુદ્ધ જીતીને થાનેશ્વર એમર્જડ અ લાર્જ કિંગડમ ઇન નોર્થ ઇન્ડિયા. અને જે હારે એનું તો બધું જ જાય. આવી રીતે હર્ષવર્ધન પુલકેશી II સામે હારી જાય છે, તો પુલકેશી II સામે હારી જાય છે. તો આવી રીતે હર્ષવર્ધને જીતેલા જેટલા પણ પ્રદેશ, થાનેશ્વર, માલવા, સૌરાષ્ટ્ર, કનોજ, ગોંડ, બધા જ પ્રદેશ પુલકેશી IIનું રાજ્ય નોર્થ ઇન્ડિયામાં ભેગું થઈ જાય છે. એની સાથે એનો બધા જ રાજ્યોનો નોર્થ ઇન્ડિયા ચાલુક્ય ડાયનેસિટીમાં એનો સમાવેશ થઈ જાય છે. આગળ જોઈએ હર્ષવર્ધન રીજન એન્ડ એડમિનિસ્ટ્રેશન, એટલે કે હર્ષવર્ધનનું રાજ્ય અને તેના વહીવટી કાર્યો. Harshvardhan personally survived the administration of the state by traveling extensively to different parts of his empire. હવે હર્ષવર્ધન એટલો બધો મહેનતુ હતો કે એ ખુદ જ એના જેટલું પણ એનું સામ્રાજ્ય હતું એ હરેક સામ્રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જઈ અને પોતે જાતે જઈ અને હરેક વસ્તુ એ બરાબર છે કે નહીં એમ ચેક કરતો. He divided his daily routine into 3 parts. હવે પોતાના જે રોજિંદુ કામ છે, ડેઇલી એક્ટિવિટી, એનું જે રોજિંદુ કામ છે એને 3 ભાગમાં વિભાજિત કરી હતી. The first was administrative purpose. પહેલું છે એનું વહીવટી કામ છે. While the other 2 parts were divided to public welfare and religious activities. પહેલો ભાગ એનું એડમિનિસ્ટ્રેટિવ માટે, બીજો ભાગ એનું પબ્લિક વેલફેર એટલે કે સામાજિક કાર્ય, અને રિલિજિયસ એક્ટિવિટીઝ એટલે કે ધાર્મિક કાર્યો માટે. વહીવટી કાર્ય, ધાર્મિક કાર્ય અને પબ્લિક સામાજિક કાર્યો માટે. આવી રીતે એનું આખું જે શેડ્યુલ છે દિવસનું 3 ભાગમાં વિભાજિત હતું. He was also so diligent in carrying out his administrative responsibility at that time. Diligent in carrying out એટલે કે ખૂબ જ મહેનતુ. કોઈ પણ કામ હાથમાં લીધું હોય તે કામ કરવામાં ખૂબ જ મહેનતુ હતો કે એની જે એડમિનિસ્ટ્રેટિવ રિસ્પોન્સિબિલિટી હતું એ ખૂબ જ વ્યવસ્થિતપણે અને મહેનતી રીતે એ કરતો. કેવી રીતે કરતો? તો કે ઇવન ફોરગેટ ટુ હેવ હિઝ મીલ, કે એનું વહીવટી કામ છે, જે એડમિનિસ્ટ્રેટિવ કામ છે એનું કરવામાં એ જમવાનું પણ પોતાનું ભૂલી જતો. એટલો બધો એ એમાં મહેનતુ હતો.